ચોક્કસ શબ્દોમાં મેં ઘણા બધા પ્રોગ્રામમાં કીધેલું છે સાહેબ, મેરડી છે તો દુનિયા છે, પણ સાહેબ નસીબ વાળાને જ મેરડી મળે, બધાને ના મળે સાહેબ, લારીઓમાં વેચાતી નથી મળતી. હા, તમારા વધવાના કંઈક પુનઃ હશે. આજે એક વસ્તુ લખ્યું છે, તમે મારા છો ને હું તમારી છું, પણ એટલું શબ્દ પાડવાનો તમારે. શું પાડવાનું? માતા હંમેશા શું કહેતી હોય, તમે મારા બની જાઓ, હે, અને હું તમારી ના બની જાઉં ને તો મહારમાં મને કદાચ ઠાઠડીએ શીરા શીખ્યા નકામા પડે મારા બાપ. હા, એટલે એક વખત મેરડી ના બની જાઓ, તમે મારા ને હું તમારી, એટલું થઈ જાય ને તો સાહેબ જીવનમાં કોઈ દાડો કોઈની આગળ માગવાનું જરૂર ના પડે. અને તમારા કોઈની આગળની માતા કે બેટા તું અમૃતની પાસે જા કે અમૃતની મેરડી તારું પૂરું કરી દેશે, એ માતા બતાવવા આવે સાહેબ. આ આપણો વિશ્વાસ હોવો જોઈએ. તમને ખબર ના પડતી તો માતા અડધી રાત્રે બોલાવવા આવે છે કે સપના એમ કે બેટા આ જગ્યાએ જતો રહેજે, આ જગ્યાએ તને સાચો ન્યાય મળશે. અડધી રાત્રે સપનામાં કદાચ બોલે ને તો અમૃત બાપાની મેરડી સિવાય કોઈ ના બોલે સાહેબ. હા, આલા હારા હારા ભુવા હોય ને, હારા હારા દિગંબર, પણ જો મેલડ ના વાળવાનું આવે તો પાછા દોડ લે. હલકે હું કોઈની નહીં, ત્યારે મારા કાળા શીંગડા ભરાઈને ઉડાડી દઉં એને ખબર જ ના હોય, કઈ જગ્યાએ નડવું એને ખબર ના પડે. પણ ના, અત્યારે બધાને ભુવા બનવું છે, બધાને માતા બની જવું. રસ્તામાં પડ્યું, હું તો એવું કહું છું કે ડોલન બનાવે ને એનું જ નામ તમારા માતા માનવું.